મોજ કરો. આપણે છે ને 6-7 તારીખે વાત કરીશું. ઓકે 6-7 તારીખે? હા, અટાણ મારે છે ને માતાજી મારે મને અવતાર આવ્યો છે. હું અટાણ છે ને માતાજીને જોવો બેઠો. હું જોવા તો ખાય જોઈ નાખું ને, થોડું કામ છે મારે હોતો જોવો તો. ના અટાણ નહીં, પછી. એટલે એક તમારા સમાજમાં પૈસા બાકી નથી દેતા, જોઈ જોવો ગયા ઈ નહીં દે. કેમ? બસ ઈ જોવામાં આવી છે. જોવામાં આવી જાય બૂઝ મારી દે મને દે એવું નથી. જય શ્રી રામ મિત્રો, તો ગુજ્જુ ડિજિટલ ચેનલમાં સ્વાગત છે તમારું. એક દેવી પૂજક યુવકે મનસુખભાઈ રાઠોડને ટસાથી ફોન કરીને મારી નાખવાની ધમકી આપી અને મનસુખભાઈ રાઠોડ ફૂલ એક્શનમાં આવી ગયા અને દેવી પૂજકને વળતો જવાબ શું આપ્યો સાંભળો કોલ રેકોર્ડિંગ. જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મનસુખભાઈ બોલો. હા બોલો. મનસુખભાઈ, શું છે બધું દેવી પૂજક સમાજ વિશે? સમાજ ક્યાં આવે? આવે છે ને ઓલા કાક દરબાર કોઈ બોલતો હતો ત્યારે તમે કાક ચાલુ કર્યું હતું ને કે તું દેવી પૂજક બોલો, દેવી પૂજક બોલો છે એમ. અને મેં તમને ફોન 2 મહિના પહેલા કર્યો હતો પણ ત્યારે તમે નતો ઉપાડ્યો. સારું લાગે ઉપાડું, નથી ઉપાડતો. સારું લાગે ઉપાડું, પણ શું યાર અમે તમારું કોઈ તમારા સમાજ વિશે કઈ બોલી છીએ? તમે કોણ બોલો? હું અજયભાઈ બોલું. ક્યાં ગામથી? ખસાથી. અજયભાઈ તમે અટણ છે ને મોજ કરો. આપણે છે ને 6-7 તારીખે વાત કરીશું. ઓકે 6-7 તારીખે? હા, અટણ મારે છે ને માતાજી મારે મને અવતાર આવ્યો છે. હું અટણ છે ને માતાજીને જોવો બેઠો. હું જોવા તો ખાય જોઈ નાખું ને, થોડું કામ છે મારે હોતો જોવો તો. ના અટણ નહીં, પછી. એટલે એક તમારા સમાજમાં પૈસા બાકી નથી દેતા, જોઈ જોવો ગયા ઈ નહીં દે. કેમ? બસ ઈ જોવામાં આવી છે. જોવામાં આવી જાય બૂઝ મારી દે મને દે એવું નથી. એટલે મેં એની પાસે લીધા છે પછી મેં પાછા દીધા છે, પાછા લીધા હતા એટલે ભૂલી ગયા એવડે. પતી ગઈ વાત. જો તો ખરા બાકી તમે બૂઝ મારી દે 1000 આ તમે તાર વાળું કરવા બેઠા લાગો કા? ના ના, તો માતાજીને દાણા જોઈશ. દાણા જોવો છો તે હું યાર દેવી પૂજક વિશે બોલો છો? રેવા દો ને, અમે ઉભા થાશું તો પછી ઉભા થાવ પાછા રહી જાવ. ના બે ને પાછું હે તમે ગમે એમ ઉભા થાવ તો બેહાડ દે. ઉપાધિ કરો. એટલે આપણે ઓલા ઘરે પાસ તમને દિયો નતા અડી ગયા? ક્યાં બોચરાજી માં વિશે બોલ્યા હતા, જો અડી ગયા હતા? અરે ના, આઈડિયા હોય તો બંધ નથી આવ્યો. વિડીયો વાયરલ થઈ ગયા ભલા હમણાં હોજું સારે કોઈ પકડી વિડીયો વાયરલ. જો સાંભળો, વિડીયો વાયરલ થયા એટલે જ મને દુનિયા ઓળખે છે. એટલે વાયરલ ઈ તો મેં બાયું આપણે તોલ નાખે ઉભી રે. હા, એકો એક તોલ નાખું વાયરલ થઈ ગયું છે બધું. ઈ બાયું કહેવાય. આમાં કઈ ઘટે? આ તમારે જો બહુચરાજી મેં ભૂકા કાઢ નાખ્યા ને બધીને ભૂકા કાઢ નાખ્યા તોય બંધ થયો કોઈના બાપ કીધે. ઈ જોવાનું હોય, આ જોવાનું હોય કે જો ઈનો અડી ગયા હોય તો ઈ બોલતો બંધ થઈ જાય. આ તો તમે ને કહી દો, તમે નહીં તમારા બાપના બાપ આવે તો કોઈના કીધે બંધ ન થાય. ઈ વાત છે. બાપ ને બાપ આવે તો બંધ નો થાય. ઈ વાત આને આઈડિયા હોય ઈ બંધ થઈ જાય. આ બંધ ન થાય એટલે કોઈ આને આઈડિયા નથી. તમારા ગામની અંદર આવવાના છે, આ તારીખ બધી કરે ને કમ્પ્લેટ. તમે અમારા ગામની અંદર આવો. હા, અમારા ગામની અંદર એટલે તમારે જોયા જેવી થાય. હે એટલે કાંઈ વાંધો નહીં, પણ તમારા ગામની અંદર આવવાની છે, પણ આ તારીખ બારીખ કમ્પ્લીટ થાય ને. તમારી તારીખ કમ્પ્લીટ ન થાય પણ ધ્યાન રાખજો, ગાઢ તમારે રાખજો ખરા. ગાઢ સૂચીને ભાગી ન જતા નથી હો. અરે ભાગે ઈ બીજા આ નહીં. એટલે હવે દેવી પૂજક કીધે એક હાલો ભાગતો ન હોય તો આ તો હાથી નું બચું. એટલે હાથી નું બસું ના કાનમાં યાર તમે બહુ કરી. આ મદન્યું કહેવાય. એલા આવે કાંઈ દેવી પૂજક ના છોકરા કીધે જો કુતરા ખરતા ન હોય તો આ તો મદન્યું કહેવાય, હાથી નું બચું. હા, દેવી પૂજક ના છોકરા હાસી વાત છે, પણ ક્યારેક ઝપટે સડો તો ખબર પડે. કોઈ આખી વાત સમજતા નથી. તમારી પેઢીમાં કોઈએ એક મકોડો માર્યો હોય, બે કદો માર્યો હોય તો બીજો નામ મકોડો નથી તો નામ કેવડું થઈ ગયું છે ખબર છે તમને? તમારા હાથે કે હાલો માર નાખ્યો એમ ન બોલ્યા? આપણે તો એ નો મરે એમ કહું છું. કેમ મરે? એટલે નો મરે. ઈ નેવતા બાંધવા પડે. તમારી કીધે મરે એમના ઊંધા માટે પાડવી ખાલી જોઈએ જ તે. ઈ નો ઈ પણ હા લેવા ગાંધીગીરમાં જાઓ, લીંડા વેરાય બા. એટલે નો વેરાય ભલા લીંડા વેરાય એમ. આ છે ને સિંહ બચા કહેવાય. કેવા બાકર બચા છો ને તોય બિચારા કહેવાય. તમે 100 જણા હો ને તોય બિચારા કહેવાય, અને અમે એક હોય તોય હજારા કહેવાય. કેવા કહેવાય? મારી વાત સાંભળો. તમે દેવી પૂજક 100 ભેગા થાય ને તોય બિચારા, અને અમે એક હોય ને તોય એક હજારા. હવે હું ફૂલડા કે એક એવો તો 1000 જાય. ઈ વાત છે. બાકર બચા છો તોય બિચારા, અને સિંહણ બચ્યું એક હજારા. તમે જ્યાં આવો ના તમે બકરાના બચા કયો? બકરાના બચા
બકરાના બચ્ચા એ તો આગેથી દેખાય, એનો કાંક અડો તો ખબર પડે પડશે. ઓય કહું છું બકરાના બચ્ચા એલા બકર કે બાકર બચ્ચા. એટલે આ બાકર બચ્ચા નહીં, કાંક પડખે ભેગા ક્યારેક થાય તો ખબર પડે. હાલ હવે આમાં જો મારે સાંભળો, આમાં કાંઈ બોર્ડર બાંધી નથી ભાઈ. આમાં કાંઈ બોર્ડર બાંધી ન હોય, ઈ તો સીધા એના ભલા, એમાં બીજું કાંઈ વાત ન આવે સાહેબ. હરીફરી પાસે કે અમદાવાદ બેઠો હતો ને ફલાણી જગ્યાએ સૌનું આ ઈ તો તમારી દેવી બતાવે ને, તમારી દેવીને તો ભરોસો રાખો, તમારી દેવીને પૂછો ને, હું ગમે તે બેઠો ઈ દેવીમાં તો ભરોસો રાખો, દેવીને પોચકા પડી જાય છે કે નહીં? હા, એનું તાણું આવે એટલે ઓટોમેટિક કાર્યવાહી થઈ જાય. કાંઈ તાણું ન આવે અને વેલ ભેગી ના થાય. એટલે કાંઈ એમાં જમીન ઉપર છૂટી જવાનું છે. અહીંયા આવો તો તમે શું થાય છે, રામોદ આવી ને એટલે જમીનમાં છૂટી જવાનો તૈયાર દીકરો આવી જાય. લાઈવ લોકેશન નાખો તો એટલે કહું છું રામોદમાં છું, હું લાઈવ લોકેશન નાખ, તને કહું છું રામોદમાં છું, આવી જાય. તમે ખાલી ફોન માટે ફાંકા મારવા વાળા હારા બકરા જેવો વાત કરો છો તમે, રામોદ ની જ વાત કરો છો. ઘડીક કેવું અમદાવાદ છો, ઘડીક હું ભલે અટાણા તને કીધું હું રામોદમાં છું, આવી જાય. બધું કહું કે ના, હવે ખાલી ફોન માં તો બંગા મારવા વાળાનો પાર નથી. એટલે ઈ તો તમારે ફેમસ થવા હાટું તને ઘડીક ફેમસ તો મેં ક્યાં તને કીધું ફોન કરો, ફોન કરો. અને તમારે એલા કાંઈ દેવી પૂજક કીધે કોઈ ફેમસ થાય? ફેમસ તો હારા માણા ભેગા રખડી ફેમસ થાય. તમારી ભેગા રખડી નું હાલ માતા શીખી જાય, રાજા બનતા ન શીખે. બપોર પછી દેવી પૂજક હોય એ શબ્દ કાઢ્યો તો આપણે એમાં એવું છે કે આપણા કુંડાળામાં કેટલા જણા રમી ગયા અંદર. જો આખી વાત સમજતા નથી અમે અટણ, જો હું અટણ દેવી પૂજક જ બોલું છું. એટલે દેવી પૂજક બોલો, તમારા કુંડાળામાં રમી ગયા કેટલા કામ? તમે સમજતા નથી. મારા બાપાએ એટલા છોકરા પેદા કર્યા ને દેવી પૂજક માં બધે મારા બાપા દીકરા દીધા છે, એટલે હું બધે મને નથી બોલ્યા તમારા વિશે. તમે એમ કહો છો કે હું દેવી પૂજક છું. મારા બાપો રહ્યા ને, મારા બાપાએ કલર ના છોકરા ઝીણ્યા છે, એટલે હું દેવી પૂજક બધાનું ભેગું થઈ ગયેલું છે. એટલે આટલું બધું ના તમે ન ખબર હોય. આ ઈ વાત છે. તમારી જેવા દેવી પૂજક 18 વર્ષમાંથી ગમે આવ્યા બધા જવાબ દઈ દીધા, તો હવે તમે શું ગણાવ? કાંઈ ન ગણાય. ઈ ધૂળી એટલે જ આમાં તમારું આમાં શું તારી પાસે એમાં એવું હોય બાપા, કારણ ની થાય નહીં, ગળસોપડી ને વાતું એ થાય નહીં, વડા વિશ્રામી મીંદડે થી પટાથર ન મરે, હોય કેસરી ના ખા. કાંઈ મીંદડે થી પટાથર મરે, ઈ મીંદડા બહુ થાય વોંડીએ ઝેકડા મારે. આમે સમાજ સંભાળતા હતા સ્પીકર ને ડીજે હાટું ખબર છે કાક છે ને 1500 રૂપિયા હાટું કાંઈ ગોંડલ નથી બાજ્યા તમે કાંક અંદર? ના રે બાપા. હા, ઓલા સ્પીકર જો ને કે આ ઓફિસ છે, આ ઓફિસ ની અંદર કાર્યવાહી ન થાય, પ્રાઇવેટ છે ને એવું બધું. ક્યાંની ઓફિસ? હા, તમારે કાંક ઓલો હું નામ તો ભૂલી ગયો, 2 મહિના પહેલા બધું ઓકે કર્યું હતું, પણ અત્યારે મજાકમાં ફોન કર્યો લાઈન મેં કીધું અમને ઘડીક ફોન કરવી. એમાં હું હતો ફોન કર્યો, હું હારો માણસ છું, તમે જવાબ હારો નથી દીધો. એમાં હું આમાં ઓલા કેસરી થઈ ગયા ભાઈ. મેં તને જવાબ હારો દીધો કે ન દીધો? હાચું દીધો ને? તો બીજી ક્યાં વાત કરો? અમે હારા માણા હોય, અમે સજ્જન નું સોરું હોય દાદા, અમારા બીજી વાત જ ન આવે. એટલે સજ્જન નું સોરું તો આટલી બધી ટિપ્પણી બધાની પણ એટલે ટિપ્પણી કરવી તો માણસનો અધિકાર છે, એની માં તેની રંગ લગાડે. એટલે અધિકાર છે એમાં કઈ રીતે? બધા રીતે. હે એટલે અમે કોઈ સમાજ નો અધિકાર છે એક વાર અમે ટિપ્પણી કરી તમારા સમાજ ની બાપા, તમારા આપડે ડટી રતી હોય તો કરાય, એમાં થોડું. અને આ તો ડટી વાળાનું કામ છે ભાઈ, ફરે છે ભાઈ. એ ભાઈ હા, આમાં તો ડટી રતી હોય તો કરાય, તમારી ડટી છે, ડટી હોય તો કરાય. ડટી બધું છે, પણ તમારી ડટી લાગે છે કેટલીક બાજુ ફરી જાવ છો તમે? ઘડી બાજુ ન હોય એટલે આમાં ડટી નો કઈ મિલાપ નથી, એટલી તમે ફરી ગયા લાગે છે ભાઈ. અને એકાદ વાર સંમેલન કરે કે રેલી બેલી કાઢે ને? રેલી બેલી કાઢીને પછી શું કરવાનું? રેલી બેલી થોડી કાઢવાની આમાં. મનસુખ ગોવિંદ હાય એવી રેલી કાઢો. મનસુખ ગોહિલ હાય થાય, પણ એ જે વાર લાગશે થોડી. નો થાય નો. ઈ હાય કરે લાલ લાઈટ વાળા આવે ને તો એક ગોઈતા ચડે નહીં. તમે કેવા છો? ગોહિલ છો હે? રાઠોડ કે ગોહિલ? કે અમે? હા, અમે તો રાઠોડ છીએ. ઘરનું કીધું કે મનસુખ ગોહિલ આવે તો ગોહિલ ક્યાંથી કરી ગયા? એમ ગોવિંદ મારા બાપાનું નામ છે. ગોવિંદ ભાઈ તમારા બાપાનું નામ છે? મારા બાપુ ગોવિંદ આખી જગતમાં બધાને ભગવાન ગોવિંદ. એટલે ઈ કોનો બધાનો કોનો? તમે ગુરુ ને ગોવિંદ દોનું ખડા મેં કિસી કો લાગુ પાય, બલહારી ગુરુ મારા દેવ ને જેને ગોવિંદ દિયો બતાય. ના ભાઈ, તમે બપોર પછી ઓલા દેવી પૂજક કીધું, ગોવિંદ ની ભક્તિ કરવી પડશે ભાઈ. જો તમે બીજી વાત કરો, ગોવિંદ ને આખું 10 માણસ. દેવી પૂજક બપોર પછી કઈ રીતે થયા? તમે ક્યારે ખોય બેસી ગયા? છે ને દેવી પૂજક ના ખોય. એટલે અમે દેવી પૂજક એટલે બધા દેવી પૂજક. તમે અમારામાં જાઓ. કેમ તમારામાં ક્યાંથી આવી? એટલે તો હું દેવી પૂજક હોય તમે કેના ગણાવ?
દેવી પૂજક એટલે તમે તમે મારા ગણો. થઈ ગયા એમ. અને હું દેવી તમે પૂજક અમારા કરી દઉં, ગણો. તમે બધા મારા. તમે બપોર પછી દેવી પૂજક નું કીધું કે નહીં? હા એટલે જો મારે સાંભળો એમાં એવું થઈ ગયું પછી મારો બાપ હોય તમારો બાપ હોય તમારો બાપ હોય હી વાત થાય પૂરી. ના ના હી નહીં. એમ જ આપણે આ રીતે વચાલવાનું કાંઈ બીજું નહીં બોલવાનું. ના એમાં હી થઈ ગયું કે નહીં તમારી મોઢે હી? હા બસ એમ એટલે તમારો બાપુ હી. નહીં તમારો બાપ હોય ને હી લે હું ના ના હોય તો ખોટું થઈ. તમે કીધું અમારો બાપ રાઠોડ એમ કીધું લે તમે રાઠોડ હોય તો હું થોડો ના પડું. નહીં તમે કહો છો ને કે તમારે અમારો જાઓ મારો બાપો તમારો બાપો જાઓ હું બોલું ને તો મારા બાપમાં ફેર હોય કાકા હું એવો સિગરવાળો માણસ છું. એટલે બાપમાં ફેરો પણ તમે બપોર પછી એમ અમે તમારો બાપો તમને દાનમાં દઈ દઈ જાઓ જો કદાચ તમે સુધરતા હો તો. હા એટલે આ સુધરી કેવા છે હું સુધરતા હોય તો જો મારો બાપ તમે દાનમાં દો તમારો બાપ જાઓ આજથી વાત પતી ગઈ. એટલે મારા બાપા એટલે અરે આ તો વાત કરું છું તમે એમ ન થવું જોઈએ કે મનસુખ ગોવિંદ હું છે કાકા સિગરવાળો માણા. એટલે આ હું જીગર વાળો તો મેં કીધું ને હાલો મેં કહી દીધું ને કે આજથી મારો બાપ તમારો બાપ જાઓ નો જોઈ મારો બાપ નો જોઈ તમારો બાપ. તો અમે એકવાર કીધું કે વાત પતી ગઈ પૂરું થઈ ગયું એમ આમાં આ બોલી કોની કહેવત હોવી જોઈએ મારા ભાઈ. હાલો રાખી દ્યો. ઘરની બારે આદમી નીકળતા નથી ને ઘરની દોડી ક્યાંક નીકળતા નથી બારે. હવે બીજી ક્યાં કરો યાર. નહીં હકીકતમાં મેં ચાર એકવાર તમારા શેડા કમ્પ્લીટ જ કરેલા છે પણ તમે ક્યાંક બાર તો નીકળો. આપણું બધું કમ્પ્લીટ એટલે એવું નથી મનસુખભાઈ. ક્યારેક તમે જો અમદાવાદ થઈ ને બધું બધા અલગ અલગ ફોન થી તમને કહે પણ તમે વ્યવસ્થિત જવાબ નથી દેતા. એકવાર એક બાપ ની ઓલા તો મારી વાત સાંભળો લોકેશન નાખો તો હાલ નાખે છે લોકેશન નાખ દો ચાલો. પણ લોકેશન નાખ્યા પછી ક્યાંય મોવારો તૂટશે નહીં તો હું કરજો. મોવાઈ તૂટી જાય ટાણું આવે તો તૂટે. કાંઈ નો થાય કાંઈ વેલા તમે બીજી વાતો કરો માં એલા કાંઈ એટ્રોસિટી મારવા હેલ્યા એટ્રોસિટી તમારે કાંઈ ગોઈતા નો જોડે. મારી વાત તો સાંભળો પછી એમ કેવા થાય ઘરમાં કરીને મારી રૂયા ગયા એમ ને તમે આખી વાત આ ખાલી હું આ તમારું રેકોર્ડિંગ ખાલી હું જો સોશિયલ મીડિયામાં નાખું ને એટલે તમારો ફોન બંધ થઈ જાય તમને ગેરંટી દઉં. તમારે માં નામ નો નાખી દો હાલો નાખી દો રાખો હાલો તમારું નામ બોલો આખું તમારું નામ બોલો. અજયભાઈ નામ છે મારું. અજયભાઈ અને તમારો મોબાઈલ નંબર બોલો. મારો મોબાઈલ નંબર તમે બોલો તમારા મોટોથી. મારો મોબાઈલ નંબર જોવો પડશે આવડા લઈ લો ને બાયું વાળો. એક મોબાઈલ નંબર બોલતા આવડું નહીં હારા નીકળી જ પીડ્યા છો રાખો ને યાર. આ દેવી ના એવું નથી. વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.